અને કોણ લઈએ નામ, અમાત પિતા ગુરુ આપણા, અને લઈએ અલખ પુરુષના નામ. તો નામ વિના કોઈ ના તરે, અને આ ભવ સાગરની માં આ નિરાંત વંદો નામને, અને જ્યાં જ્યાં દેખો ત્યાં. તો આ એક શબ્દ ગુરુદેવ કા, અને તાકાય અનંત વિચાર, અથકે મુનિજન પંડિતા, અને જાખો વેદ ન પામે પા, અને જાખો વેદ ન પામે પા. સદગુરુ મહારાજ. સરસ વાત કરી ભૂપત મહારાજે. ભમોદરામાં સુખરામ મહારાજ થઈ ગયા, તેનું પદ હતું. પદને ખરેખર એની ખોલી અને બતાવ્યું તમને શું કહેવા માંગે. જ્ઞાન અને ગમ્મત સાથે એની ખૂબ વાત કરી, આપણને આનંદ કરાવ્યો બધાને. કારણ કે 10 માળની બિલ્ડિંગ ઊભી કરી, પણ ગુરુ મહારાજ ખરેખર પેલા પાયો પાકો કરે. પણ જ્યાં સુધી પાયો કાસો હોય ત્યાં સુધી ગમે એટલી બિલ્ડિંગ ખડકી રે નહીં. કારણ કે પેલા બીમ કોલમ માથે પાયો પાકો કરવો. અને ગુરુ મહારાજ આપણને પાયો પાકો કરવાનું પહેલાથી, પછી એની માથે ગમે એટલા માળ લઈ લો, ગમે એટલું ઊંચું જ્ઞાન કરો, એ તમારા ઉપરની હાથ છે. પછી માળ પડે નહીં. કારણ કે પાયા વગરના પાદરા માળ લેવા માંડીએ તો એ ખરેખર પાછું બેસી જાય. એક પવનની ઝાપટ વરસાદની આવે ને ત્યાં પાછું ગળીને હેઠું પડે. એમ ગુરુ મહારાજે ખરેખર આપણને પાયો પેલો પાકો કરવાનો. પેલો પાયો શું છે કે ગુરુ મહારાજે જે આપણને રહેણી બતાવી છે, જે આપણને જીવન બતાવ્યું છે કે આવું જીવન જીવો, અને આ જીવન જીવશો એટલે પાયો તમારો પાકો થાય છે. પેલા ડોબરા ગાળીને કોલમ ભરવાની વાત કરી નથી. કારણ કે આ દેહ સત્ય બનાવો. આ દેહને સત્ય જ્યાં સુધી નહીં બને, યાધિ વ્યાધિ ત્રિવિધિની તાપની અંદર આ જીવાત્મા હળગી જ રહ્યો છે. આમાંથી સોડાયો છે. જે કરો એ સહેજે સહેજે સ્મરણ કરીને કરો, અને શાંતિથી ગમે જીવન કરો. કારણ કે એવું કરશો એવું તમારું જીવન બની જાય. એટલે ઓટોમેટિક પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, 10 માળ, 10મી ભક્તિ, 10મી નવધા ભક્તિની બહાર 10મી ભક્તિનું જ્ઞાન ઓટોમેટિક થાય. પછી તમને બીજું કઈ કરવું પડશે નહીં. પણ પહેલું આપણું જીવન સુધારવું પડે. અને આ જીવન જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી હજી આપણો મેળ પડશે નહીં. કારણ કે એવું ભૂપત મહારાજે આપણને ઘણું ઊંચું જ્ઞાન બતાવ્યું. ઊંચું જ્ઞાન બતાવ્યું ખરેખર જીવનની અંદર ઉતાર્યા જેવું છે. પણ એટલું બધું ધીમે ધીમે આગળ વધવાનું છે. કારણ કે જ્યાં સુધી ડાયરેક્ટ ઉપર જશું, હજી ઉપદેશ લઈ અને ઘણું પેલા બહુ ઉફાળો હોય, પણ ઉપદેશ લઈ લઈને 10 વર્ષથી વ્યાઈ ગયા, હજી દેખાણા નથી. 10 વર્ષ વ્યાઈ ગયા છતાં હજી પાછા દેખાણા, ત્યારે ભાવ હોય. પણ ખરેખર આ વસ્તુ સત્ય છે. શું છે? આ વસ્તુ સત્ય છે. અજર અમર અને અવિનાશી વસ્તુનું જ્ઞાન છે. પણ આને આપણે ગમતમાં કાઢી નાખ્યું. શેમાં? ગમતમાં. કારણ કે વસ્તુ શું છે આનો વિચાર કરો. પણ અમે તો એટલું કહીએ છીએ કે આજે 20 વર્ષથી જે માણસ જ્ઞાન લઈ અને નથી આવેલો, અત્યારે પાછા આવે.
હવે એને સમજ થાય કે આ તો આથી વિશેષ કાંઈ નથી. અત્યારે પાછા દોડતા દોડતા આવે કે મહારાજ અમને કઈક આમાં તમારા ભાગ. બાકી જેની આની અંદર નામ લખાયું છે એને આવ્યા વગર છૂટક્યો નથી, કારણ કે આની વગર ક્યાંય નથી. એટલે કીધું કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટીના ભેદ, ગુરુ બિના ચંચયના માટે ભલે વાંચી સારે વી. ગમે ના જાય પણ કંઠી બાંધશે, કાંડું બાંધશે, મંત્ર આપશે, પણ પોતે પોતાનું જ્ઞાન ક્યાં મળશે? નિરાંતનું એક એવું જ જ્ઞાન છે કે પોતે પોતાનું જ્ઞાન બતાવે છે, કારણ કે પોતાના જ્ઞાન સિવાય ઉદ્ધાર નથી. કારણ કે ગમે ને બાર લોટ મૂકશું, ગમે એટલી જાત્રાઓ કરશું, ઉપાસ કરશું, સાધના કરશું, તપ કરશું, ભક્તિ છે એમાં ના નથી, પણ જન્મ મરણ મટાડવા વાળું કોઈ નથી. હમણાં વાત કરી મહારાજે કે માતા પિતા ખરેખર આપણા ગુરુ છે. માતા છે જન્મદાતા છે, પિતા છે કર્મદાતા છે. કારણ કે જન્મ માતાએ આપણને આપ્યો ત્યારે આ સૃષ્ટિની અંદર આપણે આ બધું જોઈ રહ્યા છીએ. અને પિતા છે એ કર્મદાતા છે, રળી ખપી લાવી આપણને ઉજેરી મોટા કરીને ઘરે બારે કરી દીધા, કારણ કે આ પિતાનું કામ છે. પછી આપણને વ્યવહારિક જ્ઞાન બતાવ્યું, સમજાવ્યું, આ દુનિયાનું બધું બતાવ્યું, ધંધે શીખવાડ્યું, આપણને બધું કર્યું. એ બધું કરી શકે, પણ જ્યાં સુધી આની અંદરથી મોક્ષ નથી આપી શકતા